પારિવારિક બંદૂક અને અંગત વિવાદની અંદર ઘનશ્યામસિંહની સરે જહારમાં ચક્કુના ઘા મારી અને હત્યા નિપજાવી દેવામાં આવી. ભક્તિનગર પોલીસે સીસીટીવીના આધારે હત્યારાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે. હત્યારાઓનું કહેવું છે કે મૃતક ઘનશ્યામસિંહે અગાઉ ફોન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે પોલીસ તમામ એંગલથી હાલ તપાસ કરી રહી છે. સૌરાષ્ટ્રના મુખ્ય મથક ગણાતા રાજકોટમાં છાશવારે નજીવી બાબતે હત્યાના બનાવો સામે આવે છે. 1 ઓગસ્ટના દિવસે અંગત મતભેદ અને પારિવારિક વિખવાદમાં એક યુવકનું લોહી રેડાયું. આ ચોંકાવનારા હત્યાના ઘટનાક્રમ પર નજર કરીએ તો જલારામ ચોકથી ભક્તિનગર જતા સર્કલ પર આવેલા ધર્વ જીવન એપાર્ટમેન્ટની નીચે 3 મિત્રો કારમાં બેઠા હતા. ત્યારે કાળા કપડાં પહેરેલા અજાણ્યા ઈસમે ઘનશ્યામસિંહને કારમાંથી નીચે ઉતરવા કહ્યું. જેમાં ઘનશ્યામસિંહ કારમાંથી બહાર આવ્યા તે સાથે અજાણ્યો હુમલાખોર આધેડ છરીના ઘા ઝીંકવા લાગ્યો. ગણતરીની મિનિટોમાં છાતી, હાથ, ખભા, પીઠના ભાગે 6 થી 7 ઘા વાગતા લોહી લુહાણ સ્થિતિમાં ધર્મેન્દ્રસિંહ ત્યાં જ ફસડાઈ ગયા. આ સમયે કારમાં આવેલા 2 મિત્રો પ્રહલાદસિંહ જાડેજા અને સંદીપસિંહ બચાવવા વચ્ચે પડતા હુમલાખોરો ભાગી ગયા. 2 મિત્રોએ ગંભીર રીતે ઘાયલ થયેલા ઘનશ્યામસિંહને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ગણતરીની કલાકોની સારવાર બાદ ઇજાગ્રસ્ત ઘનશ્યામસિંહનું મોત નીપજ્યું. આ બનાવની જાણ થતાં ત્વરિત સ્થળ ઉપર દોડી આવેલ ભક્તિનગર પોલીસના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ હત્યાની કલમ ઉમેરી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ભક્તિનગર પોલીસે સીસીટીવી ફૂટેજ અને ચોક્કસ માનવ બાતમીના આધારે ગણતરીની કલાકોમાં જ હત્યારા ધર્મેન્દ્રસિંહને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. આ ઉપરાંત ગુનામાં વપરાયેલ ધારદાર છરી પણ જપ્ત કરવામાં આવી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 1 ઓગસ્ટના રોજ સાંજના 6:30 વાગે એક હત્યાનો બનાવ બનેલો. તેમાં ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે તેનું ચક્કુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા તેના દ્વારા ખૂન કરવામાં આવેલું અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઈજા થતાં એમને ગોકુળ હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કારણમાં એવું છે કે અગાઉ પણ આ કામના જે મરણ જનાર છે એમને એમના કૌટુંબિક ભાભી સાથે સંબંધ હોવાના કારણે તેમનો અગાઉ પણ ઝઘડો થયેલો ને એ બાબતે અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો અને આ મરણ જનાર પર હિંસક હુમલો થયેલો ને એમાં બચી ગયેલા અને બીજી વખત આ કામના આરોપી મરણ જનારનું મૃત્યુ થયેલ છે હુમલામાં. પોલીસની પૂછપરછમાં હત્યારા ધર્મેન્દ્રસિંહે કબૂલ્યું કે 2 વર્ષ પહેલા નવરાત્રી સમયે ધોરાજી તાલુકાના ભાડેર ગામે ઘનશ્યામસિંહ સાથે ઝઘડો થયો હતો. આ બબાલમાં મૃતક ઘનશ્યામસિંહ અને તેમના પિતા અનુપમસિંહ પર હત્યારાના મોટા ભાઈએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ તો ધોરાજી સેશન્સ કોર્ટમાં હાલમાં આ કેસ પણ ચાલી રહ્યો છે. મૃતક ઘનશ્યામસિંહ અને આરોપી ધર્મેન્દ્રસિંહના મોટા ભાઈની પત્ની વચ્ચે કથિત અનૈતિક સંબંધને લઈ 2 પરિવાર વચ્ચે વિખવાદ ચાલતો હતો. આ વિવાદ બાદ હત્યારા ધર્મેન્દ્રસિંહના મોટા ભાઈએ પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. મૃતક આ જે સમાધાન જે પહેલો જે કેસ થયેલો એમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, એટલે ધમકી આપતો હતો અને એને આ કામના જે મરણ જનાર છે એ અગાઉના જે ફરિયાદી છે ને એમના આરોપી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એના ઘરે જઈને ફોન વારંવાર કરતો હતો અને ઉપાડવાના કારણે એમને બીક લાગતા આ કામના આરોપીએ હુમલો કરીને એને એવું લાગ્યું કે મને માર નાખશે. એના પહેલા આ આરોપીએ આ કામના મરણ જનાર ઘનશ્યામસિંહને માર નાખ્યું. હત્યારા ધર્મેન્દ્રસિંહે અઠવાડિયા અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામસિંહ તેને ફોન કરી અને મારી નાખવાની ધમકી આપતો હોવાની અરજી આપી હતી. ધર્મેન્દ્રસિંહે સંભવિત હુમલામાં પરિવારને નુકસાન થશે તેવા ભયથી પોતાનું ઘર બદલી નાખ્યું હતું. ભક્તિનગર પોલીસે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સાથે હુમલા સમયે રહેલા 30 વર્ષીય અજાણ્યો ઈસમ કોણ હતો અને હત્યામાં તેની ભૂમિકા શું હતી તે મુદ્દે તપાસ હાથ ધરી છે. મૃતક ઘનશ્યામસિંહ ઓઇલ એન્જિનને લગતા વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.